નમસ્તે ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકાર એક્શન મોડમાં, એસબીઆઈમાં 3 લાખ રૂપિયાની લોન, ડુંગળીની આવક પર પ્રતિબંધ, ગુજરાત સરકારે કર્યો છે મોટો નિર્ણય, મોબાઈલ ખરીદવા 6000 રૂપિયાની સહાય, 0% વ્યાજે ક્રેડિટ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત 3 લાખ રૂપિયાનો લાભ, પતંગ રસિયાઓ માટે કામની વાતો, 2000નો હપ્તાને લઈને મોટું અપડેટ, પરીક્ષાની તારીખમાં થયા છે ફેરફારો, જૂની પેન્શન યોજના લાગુ, લાંચ નહીં ફરિયાદ સાથે પુરાવો આપો, ખાતર ખરીદવા 70%ની સબસિડી. સાથે મિત્રો, તમે રોજે રોજના તાજા અને મહત્ત્વના સમાચાર જાણવા માંગતા હોય તો આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર જો નવા બન્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી પહેલાં કોંગ્રેસ સરકાર એક્શન મોડમાં. 2024 લોકસભાની ચૂંટણીને લઈને પક્ષને વિપક્ષ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં કોંગ્રેસે બેઠક પ્રમાણે નિયુક્ત કર્યા છે. ગુજરાતમાં રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિક સહિતના નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે, તો કેટલાક ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને સંગઠનના વરિષ્ઠ નેતાઓને પણ આ બાબતે જવાબદારી નિભાવવાની નિયુક્ત કરાયા છે. ત્યારબાદના સમાચાર મિત્રો, એસબીઆઈમાં ખાતું ખોલવો અને મેળવો 3 લાખ રૂપિયા સુધીની લોન. ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ છે, જે હેઠળ એસબીઆઈ અથવા તો અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજદરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ 7%ના વ્યાજદરે 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતોને વ્યાજદરમાં 3%ની છૂટ પણ આપે છે. આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર 4% વ્યાજ ચૂકવવું પડશે. તેમજ આ યોજનાનો લાભ 18થી લઈને 75 વર્ષની વય હોય તેવા દરેક ખેડૂતો લઈ શકે છે. આ યોજના હેઠળ વિવિધ પ્રકારની કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ડુંગળીની આવક પર પ્રતિબંધ. ભાવનગર માર્કેટ યાર્ડ ખાતે ડુંગળીની આવક પર આજ રાતથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ડુંગળી પકવતા ખેડૂતોની મુશ્કેલીઓ આ વર્ષે દિવસે ને દિવસે એક પછી એક મુશ્કેલીઓ વધી રહી છે, ત્યારે યાર્ડમાં ડુંગળીના ભરાવો તથા યાર્ડ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવતા ખેડૂતોને વધુ એક પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. ડુંગળીને લઈને ખેડૂત ભાઈઓ, વાહન ચાલકો તથા કમિશનર એજન્ટોને પણ જાણ કરવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટવાળાની હડતાલ શરૂ કરેલ હોવાના કારણે ડુંગળીની આવકમાં છે તેમનો પણ ઘટાડો જોવા મળ્યો હતો. તારીખ 8/1/2024ને સોમવારના રોજથી રાતથી બીજી સૂચના ન મળે ત્યાં સુધી કોઈ પણ એક્શન મોડમાં આવશે નહીં, એટલે કે માર્કેટ યાર્ડમાં લાવવામાં આવશે નહીં ડુંગળી. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો, ગુજરાત સરકારે કયા આધારે લીધો છે નિર્ણય? બિલ્કિસ બાનો કેસમાં એસસીએ પૂછ્યું કે ગુજરાત સરકારે 11 દોષિતોને મુક્ત કરવાનો આદેશ કયા આધારે આપ્યો હતો, જે રાજ્યના ગુનેગારો પર કેસ કરવામાં આવેલ છે અને સજા કરવામાં આવેલ છે. એ જ સરકાર ગુનેગારોને માફ કરવાની અરજી પર નિર્ણય લઈ શકે છે. ગુજરાત સરકારને ગુનેગારોની સજા માફ કરવાનો અધિકાર નથી. આ અંગે માત્ર મહારાષ્ટ્ર સરકાર જ નિર્ણય લેવો પડે છે, કારણ કે આ કેસની સુનાવણી મહારાષ્ટ્રની કોર્ટમાં ચાલુ હતી. મિત્રો, ત્યારબાદના સમાચાર, મોબાઈલ ખરીદવા માટે 6000 રૂપિયાની સહાય. જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય, બંને કેસમાં આ સહાય મળવાપાત્ર રહેશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. થોડાક દિવસોમાં જ કેટલીક અરજી કર્યા બાદ એપ્રુવલ થશે. ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર
માં ₹6,000 જમા કરી દેવામાં આવશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. ઘરના દરેક સભ્યોને આ સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. 0% વ્યાજ દરે ક્રેડિટ કાર્ડ મળશે. બનાસ ડેરીએ દૂધ ભરતા પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્રેડિટ કાર્ડ ₹50,000 સુધીની લિમિટ સાથે 0% વ્યાજ દરે 15 જાન્યુઆરીએ અમિત શાહના હસ્તકે આપવામાં આવશે. 15 જાન્યુઆરીથી પશુપાલકોને ક્રેડિટ કાર્ડ વિતરણની શરૂઆત કરવામાં આવશે. આ અંગેની જાહેરાત શંકર ચૌધરીએ કરી હતી. 15 જાન્યુઆરીએ આ જાહેરાત અમિત શાહના હાથે કરવામાં આવશે, એટલે કે ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવશે. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડમાં ₹3 લાખનો લાભ. ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ₹3 લાખ સુધીની ગેરંટી ફી લોન મળશે. આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી માત્ર 4%ના વ્યાજે વસૂલે છે. આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા ના બોર્ડના સહયોગીથી શરૂ કરવામાં આવી હતી. ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિને આ યોજના માટે અરજી કરી શકે છે. આમાં તમામ પ્રકારના ખેડૂતોને સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર છે તે 18 વર્ષથી લઈને 75 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. બીજું બાજુ જો લોન ચૂકવવાની વાત કરીએ તો આ સમયગાળો બેંકના હિસાબે નક્કી કરવામાં આવે છે. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો, પતંગ રસિયાઓની માટે કામની વાતો. અંબાલાલ પટેલ દ્વારા ઉત્તરાયણના દિવસે કેવો પવન રહેશે તે અંગેની વાત કરવામાં આવી હતી. તેમાં તેમણે અચાનક પવનની પણ વાત કરી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પવનની ગતિ ઉત્તરાયણના દિવસે 10 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. વધુમાં હવામાન નિષ્ણાતે જણાવ્યું કે મધ્ય ગુજરાતમાં પણ પવનની ગતિ છે તે 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાક કે તેથી વધારે રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં પણ 10 થી 12 કિલોમીટર કે તેથી વધુના પવનો ફૂંકાઈ શકે છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 2000નો હપ્તાને લઈને આવ્યું છે મોટું અપડેટ. પીએમ કિસાન યોજનાના 16મા હપ્તો આગામી થોડા અઠવાડિયામાં જ રિલીઝ કરી દેવામાં આવશે. એવા ઘણા ખેડૂતો છે કે જેમના ખાતામાં આ પૈસા મળી શકતા નથી. આવા ખેડૂતોને પડેલા તેમની સ્થિતિ તપાસવી પડશે. પીએમ કિસાન યોજનાની સ્થિતિ દેશના ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવે છે, જેમાં ખેડૂતોને બિયારણ, સબસિડી અને અન્ય વસ્તુઓ મળે છે. આ અંતર્ગત મળેલા પૈસા સીધા છે તે ખેડૂતોના ખાતામાં જમા થાય છે. પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો 15 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે ખેડૂતો 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. એટલે કે એવું કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં 16મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી જશે. આનો અર્થ એ જ છે કે આગામી થોડા જ અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં છે તે પૈસા જમા કરી દેવામાં આવશે. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો, પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુજરાત ગ્લોબલ વાઇબ્રેન્ટ સમિતિના કારણે પરીક્ષાની તારીખોમાં છે તે ફેરફાર કરવામાં આવ્યો છે. BA, BCom, BBA, MA, MComની પરીક્ષાની તારીખોમાં છે તે ફેરફાર કરવામાં આવ્યો છે. 9 અને 10 જાન્યુઆરીએ યોજાનાર પરીક્ષા હવે આગામી 17 અને 18મી જાન્યુઆરીના રોજ લેવામાં આવશે. આગળના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો, જૂની પેન્શન યોજનાઓ લાગુ. કામરેજ ખાતે દક્ષિણ ઝોનના 7 જિલ્લાના શિક્ષકો જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે ધારણા કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી સતીશ પટેલ અને સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલે કામરેજના હુંકાર કર્યો હતો. ખાલી દક્ષિણ ઝોનના શિક્ષકો ભેગા થાય છે અને હજી પણ 3 ઝોનના શિક્ષકોની મિટિંગ બાકી છે. ફરી એકવાર રાજ્યના શિક્ષકોની જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકોના ગણગણાટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કામરેજમાં દાદા ભગવાન હોલમાં
દક્ષિણ ઝોનના સુરત, ભરૂચ, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડના શિક્ષકો કામરેજ ખાતે ભેગા થયા હતા. જૂની પેન્શન યોજનાને લઈને કામરેજ ખાતે ધારણા કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદના સમાચાર મિત્રો, ખાતર ખરીદવા પર 70% સબસિડી. ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. તેમને પહેલાંની જેમ જ સબસિડી પર ખાતર મળતું રહેશે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પણ પ્રયાસ કરવામાં આવ્યો નથી. રાજ્યમંત્રી ભગવત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે તેમની સરકાર દેશમાં